નકશી સાકુટી બાંગડો મળે ને તો પોકાય નહીં કરવાનું. વિક્રમજી કે આ બધું બાંગડું નકશી સાકુટી અને કે અજીતજીને સગવડ હે મારે આ ત્યાં બધી સગવડ હે કોઈ જશે કોઈ એકલા નીકળા બક કરો હરા બસ આપણે આજે બેઠા હો હાય કે વિચાર કોઈ ગયા લમણે હાથ દઈને લમણે હાથ ત્યાં દેવડાયા કેમ નથી લગન કરવાનું તારું પરણવાન નહીં પરણવાની વાત આજે પણ હા મેં બાંગડું નકશી સાકુટી માગ્યું હે ઓણ મળે ને પોકાય અમે ખેતર રાખવા હતા ને આપણે થિયેટર તો હે જ ને આપણે નહીં 10 વીઘા ઈ વાયુ ન કઈ કશું નહીં જા કઈ ચૂપ છે જીરું બીરું વાયુ હોત તો પણ જીડું અટાડી આવે વાપરનું જીડું અટાડી હોય જીડું બીડું તારે હોય ઓણ મેળ જ નહીં આવે તારે પરણવાનો ચમ પૈસા વગર પરણે વસ્તુ જ કરાવવા જોઈએ ને વિયે તો લઈ બાંગડા આવો ને જઈથી વ્યાજમાં કોણ હાલે આપે બધા આલે જમ આથી લઈ આવે તો ઓણ કરી જ નાખ્યા મને કોણ આલે નાના છોકરા એ તો વાત છે ને મને કોણ હાલે તમને તો આલે એક જ મારવાના છે તો શોર્ટ મેળ આવે તમને કોઈ બાય ના આલે દારૂ પીને બધું બગાડ્યું છે હું હવે ચા પીવો હોય તો પહેલાની વાત છે ને પીતા જ ખરા ને તો પહેલા પીતો સારું તું જાણે એક તો હુટતું નહીં ને આવી ગયું હે ઓન તારો મેળ જ નહીં આવે હવે પણ તમારા ભાગમાં 5 વીઘા જમીન આવે 5 વીઘા મારા ભાગમાં આવે એ ટપકારી મેલો કઈ મેળે ખાસા છો રોટલા પછી લબાચા બાટીને બહાર જવાનું ને ઈ તો પહેની રોટલા વાત તો બધા પડે ખાય રોટલા જ ખાવાના હોય ને પણ એ તો પછી આપણે કાઠિયાવાડમાં જતા રહો સારું તો ઓલા હુજવા જાય જાણે અહીં કે હું તો જવું રોડો સારું જા ખબર પડે નહીં કાંઈ ટેન્શન માં કે વેકી મળો વેકીને ખાય શું મને તો તાર છોકરાનું થઈ ગયું સારું હતું એ તો પણ વિક્રમજીએ કર્યું એવું ને ફૂટું કરી નાખ્યું તો સારું હતું આમ કાપો કરવાનું જ નહીં એમ ના હવે ના દઉં મરે તૂટી જાય તો કુદાણ એમના સામે ના થાક સમજે મણો થઈ બેઠો હેલો ખોટી ગયો હે તમામ હા ઉદા થઈને બેઠા બેઠા ખાલી શું હે બેઠા અહીંયા ખાલી આમ ઉતરીજીને ઘટી ગયું મોઢું લઈને બેઠો હે તો તારે તો બુડામાં મરક રાખો પણ છોકરાનું થઈ ગયું ને હવે તો હવે રિયા 3 મહિના વિયો કરવાનું થાય હોય રખતો હોય પણ પડકતિયામાં જેવું ખબર હવે વિક્રમજી કે અમે વેવાઈનો ફોન આવ્યો તો નક્કી સગુટી બાગડો એવું હે હવે આ મારી કણ તો સગવડ પણ કપામાં કઈ નહીં આ હાડામાં કઈ નહીં બધું હા તો ચા વરસાદે ઉજવા વરસાદે દીધું બધું બગાડ નાખે. અને વિક્રમજી એમ કે નહીં ચાલે અને ઓછામાં પૂરા ઓલા અજીતજી હા એ કે મેં તો બધું કઢાઈને રાખ્યું ઓ એ તો રૂપિયા વાળા હા, એટલે પૈસાવાળા પણ આપણે પોકી વળીએ ને એના કરતા આપણે શું પોકી વળીએ ના પોકી તો વાળા પછી માગે તો ખરા પાછું કેવું કે ખબર હે નકશી સગુટી એટલે 107 વસ્તુ હોય એમ જ બધું આવી ગયું ને આવી બધું હા અજીતજી કે એક બધી વસ્તુ હું લઈ દઈશ આવો કઈ ઉભાડ્યા કે વિક્રમજી હવે મને કીધું હવે મોજાણા કે ઓન તો કે ચાલે મત નહીં કે સામે કે 2 સોડિયાના થેટર વિવાહ કરવાનો હું મોજાણો હવે શું કરું હવે શેટર વેકી મારું તો પછી વાહે શું અલ્યા ના વેકા અને ખાસો શું એમ કોઈ તો રખાય પણ ના પાડ દો કે મારે હબી જ નહીં કરું શું કરું હું વિચારમાં પડી ગયો ના કાંઈ છે નહીં નહીં એલપીજી ના પાડ દે મેલા માગે તો ખરા ને ટુડિયા વાળા હે ધર્મમાં હાલતા હોય બધું માગે ઈ તો પણ તાર ના પોજ હોય ના પાડ દે ને એમાં શું કરી વિચારું હવે શું વિચારવાનું હોય આમાં વિચારવાનું હોય કહી દેવા ભાઈ આટલું માર નહીં થાય એમ માર નહીં કરવા વિવાહ તું ના મારે વિક્રમજી કરે હજુ જવું પડે બધું પૂછવું પડે કે થોડો ઘણો ઓલું થાય તો મેળ આવી જાય તો પાય બેહરેમ દાડા ના વરે જઈને કયો કે નહીં મારે હગું જ નહીં રાખું કહી દેવાનું છે એમ વિક્રમજી કદાચ સામે મનાવે તો માન થોડું ઘણું માને તો વળી હવે માને તો પહેલા તમને પૂરું લિસ્ટ આલો કે નથી શકું તેલા શું કેવું અલ્પીજી આમે વેવેટ કહી દીધો તો વિક્રમજી પાછા એમ કહે કે હું સમજાય ને પછી પાછા એમ કે લાવવું જ પડશે અલા ના પાડ દો ના શું કેવું અલ્પીજી બરોબર હે એના કરતા ના પાડી દે કઈ નહીં વિક્રમજી ભણ્યા. કણે વિક્રમજી કણે આટલું બધું હોય હે ઘરે લઈએ જાશે હમણાં દરવા ધોકીને બેઠા છો તે વિક્રમજી કણે જાતા ઉતારું અને એમાંથી તારો ભત્રીજો આમ તો ઓલો ભલે રખડવા દે ને આમ ના કરું તો જવાબદારી તો મારા ઉપર જ છે ને તો પણ મોજાઈ રહ્યો હોય તો હું વેકી માર લે 10 વીઘા રી. આ પછી એ તો ઈ જ થશે ને શૈલે અલા ના વેકાય અને હું તો કહું હગું તું ના મારા ભત્રીજાનું કરવું તો પડશે શું કીધું ના પાડ દેજી હા સરકારજી તું નાખે મેળ આવી જાય મેલો તમારું થઈ કામ થઈ જાય કારણ કે જો
જી છોડીને ઈ કેમ કે અમે વિયો કે હારે વિયો કરવાના. હવે જો મેલો ના પાડ દે તો પછી વિક્રમજી ક્યાં જવાના? તમાર જોડે જ આવે. તો આવશે વાત સાચી. મેલો જો આટલું કરી દે ને કામ તો થઈ જાય આપણું તો. તમે ગમે એમ હુઓ નિરાતે પણ હા તમારા છોકરાનું થઈ જાય. હાડેથી ગામમાં જતા હેડો. સમજે? બસ આ તો પડે તો પડે. શાંતિ? આવો શાંતિ શાંતિ. એમ તું જાતો વિક્રમજી કણે ફોન બોન આવ્યો તો પછી? હે ફોન આવ્યો તો? ફોન તો આવ્યો જ તો ને. શું કીધું આમ કઈ વાત કરી હતી વસ્તુની? કીધું પણ ઈ તો માને એમ નહીં. મોટો બનાવો કે થોડો ઘણો? ઈ સાંભળ્યું મને વર્ત કે ધર્મમાં કન્યા આલ્યું ને પછી તમે એમાં કે વસ્તુ ઓછી કરો. આ વાત સાચી. હવે વિક્રમજી તો ઓન તો મળે ને પોકે એમને શું કરવાનું કહો? એમ ના કામ આવે ને મેલા તો પહેલા કેવું પડે ને તારે કે મારી કામ સગવડની વાત સાચી તો પણ મારે સેટલ બેટલ વેચવું પડે. બીજું શું સગવડ જ નહીં, કોઈ મોલમાં નહીં આવ્યું, શું કરવાનું? એ તો ગમે તે કરે તો હવે હગું કરીને તો શું કરશું કહો? વિચારો બધું. કારણ કે એ તો માને એમ નહીં હવે. અને અજીતજીને કીધું એ એક પગે તૈયાર. એ તો કે તમને આપણે જ વાંધો નહીં કે અજીતજીને ચા અજીતજી મને ભેગા જ નહીં થયા. ગામ જ્યાં શીખે શું હવે ગામ જે પૂછી તો વાળો શું કહે છે? ફોન કરીને પૂછી તો વાળો. ફોનનો વાળા ટકાડો ને ખોટું તમારું માને નહીં ટકે. હલો શું કરો હો? હજુ નહીં એમ ને ઘરે બહાર ગયા તારને? બરાબર. હા તો કહું તું તો ખબર છે ને વિવાહ કરવાના વણ કહું એવું એમ ને? તો ચા ચિંતા, તમે તૈયાર હોય તો પછી શું વાંધો છે? બરાબર. આથી કશો વાંધો નહીં, તો તૈયાર રહેજો બરાબર. મહિના હવે 3 આડા રહ્યા છે. એ સારું એ તો કમ્પ્લીટ તૈયાર છે. તૈયાર હે પણ વાત સાચી. હવે મારે શું કરવું? આમ કરો ને ફોન કરીને વિવેકને કહું ફોનનો વાળા ટકી જાય. એમ કહું ટકી જાય તો મેળાઈ જાય ને અમારે. હા તો યાડો ને ફોન તો કરે તો પણ એ માને એમ નહીં. ફોનનો વાળા ટકાવવાનું તો મેળાઈ જાય. એમ મીર જ ના આવે મેલા ટકવાનો તમે કહો તો ટકી જાય ને. પણ ના ટકે ને, કારણ કે બી સૂર્યના હંગાત વિવાહ કરવાના એટલે ચાહે ને ટકે. પણ મારે ઓણ સગવડ જ નહીં, શું કરવાનું? ઈ તું ગમે તે કર પણ વિવાહ તો કરવાના છે. વણ 3 મહિના આડા છે બરાબર. તારે જી કરવું હોય કર. 3 મહિનામાં તો હવે આનું કરવાનું. સારું હેડો ને હું વિચારું હવે. સારું નહીં ટકે ઓને એમ ને હોય ટકે એમ નહીં બરાબર. સગવડમાં રહેજી. મહિના 3 રહ્યા છે. મારે તો હવે ભરતજી કણે જઈને ભરતજીને વાત તો કરવી જ પડશે. આવી આગેવાન કને આગેવાન ભાઈ હોય તો સારું નથી. લા ભરતજી હા યા ભરતજી ઘરે લાગશે નહીં. લા ભરતજી તે માથે ચડી ગયા. હેઠા આવો મેરે જાઓ. હા આયા શું કરતા સીધા હગાર કરી? મજા નથી ઉપર હું તો તમે શું આવી ગયા હો? કામે આયા છે એમને તો આયા નહીં. ખાટો ઢાળો ને. હા ભાઈ અમે ઢાળીએ લો. મજા નહીં શું થાય? ખાવામાં તો કઈ ખાટો ખાઈ થોડું માથું દુખતું. માથું તો હવે પાણી પાણી પીવું હે ભરતો? પાણી પાઈ દો થોડું. લો છોકરા પાણી પાઈ જાય. સાંજો હતો નહીં ઘરે. કોઈ દેખાણું નહીં. પાણી ભરતો જ બેટા. ટોકા પડ્યા છે એટલા. પણ તમે તો હવે ઉપર ચડી જાય મેળા પાસે જાય ને ખબર છે અંદર મોબાઈલ સતના હોય છોકરો. હા, એ વાત સાચી. અંદર તો આપણે જવાય નહીં. ખબર ના હોય ખુલ્લું તો આડું કરેલું હતું. તારું નતું માર્યું ને? ના તારું તો બસ તાર તો હશે અંદર. હશે. શું કહો બીજું શાંતિ ના? આમ તો શાંતિ છે. મોરા બોલો થોડા. મોડા તો હવે તબિયત તો મારી ખરાબ છે. તમે શું કેમ મોરા બોલો? તમને તો માથું દુખે. હવે અમારે તો ઘણું દુઃખ છે. શું કહો બીજું શાંતિ? આવી ગયું પાણી. કહું હું કે ઘરમાં હશે ને બધા. આ લઈ જા હવે જા જાહેરો. આ લઈ તો જા. શું આવી ગયા કહો? એમને તો તમે આયા નહીં હોય. કામ હશે તો આયા છો. સામે જાય અહીંયા. શું કામ હતું? છૂટાના માગ દાવ મહેરબાની કરજો.
હજુ તો વાટે નહીં કરી કે પૈસા લેવા નહીં આવ્યો. આ તો બરાબર. હવે અમારે ભત્રીજાનો એવું કર્યું હે અમે વિક્રમજીએ કરાયું છે એ ભરતજી નખથી સબ સુધી બાંગડું માગે શું કરવાનું? એવું હા અને કે ઓન વિવાહ કરવા પડે લો નખથી સબ સુધી બાંગડું એટલે ભરતજી અને અજીતજી તો તૈયાર આવે એ તો સગડવાળો માણા. એ વાત સાચી. તમે તો પીન કાઢ નાખ્યું બધું. હવે ભરતજી તો પહેલા પિતા પણ અટાડી ચાલતી હા દાગીના મગા બધા એમ ને. હવે નખથી સબ ઉડી એટલે નખથી સબ ઉડી એટલે 100 દાગીના થાય. કોણ હે વચ્ચે? મોલવી કોણ? વિક્રમજી હે વિક્રમજી પાસે એ બળ મળે કે કરવા જ પડશે ચાલશે જ નહીં. મેં એમનું અન્ન વડા ટકેલ દો તો આવતા વળી આપણે કે સગડ મળી આવે. હવે આ તો 2-3 મહિનાની વાર છે શું કહે હતી? કે વણ કરવા જ પડશે ના કરો તો પછી શું કે હગું તોડ નાખવાનું. હવે ભરતજી તો મેં ઠગા થયા હોય. આ વાત સાચી. ખબર હતા એ તોડાય નહીં, ગમે એ કરવું પડે. ભરતજી પણ જાતો મેં વિચાર એવો કર્યો મેં 10 વીઘા 5 વીઘા ટપ કરી દઈએ તો શું કરે. એ તો ના છૂટે કરવું પડે, પણ આપણે તમે એક કામ કરો, પાડો ભૈયાને બોલાવો. આમ તો મારા મગજમાં વિક્રમજીને આ તો તમારું મારે ફોન કરો તો અન્ન વડા ટકી જાય પોડું શું. આજે વિક્રમજીને ફોન કરો. તમારો નંબર છે? મારા ખાને મોબાઈલ નહીં તમને મોઢે આવડે ને ભોડું નહીં આવડતું? મોબાઈલ કરી પડે મોઢે ચા આવે હોય તો કરો ને તમારા ખાને નંબર નહીં. મને મારા આગળ ફોન કરાવડાવશે. આ વિક્રમજીનો નંબર જડ્યો. કરો ફોન. અત્યારમાં ઉપાડ્યા તો હાલ. હા વિક્રમજી બોલ્યા. કેટલા હતા? બરાબર. તો હવે ઘરે આવો ને. હવે આ કામ હતું તમારું. હાલ જો. એ હાલ ફટાફટ આવો. હાલ હા તો વાંધો નહીં, વાત જોઈએ સમજો. એ આવે રાખી તું. આવે હવે કે હા છે એનો ભાડો લેવા આવ્યો હું કે તું લઈને ઘરે મેલી ના આવો બીજું શું થાય? વચ્ચે પાછા બોલાવી દો ટાટા પડકાજી નરપીજી આ બધાને બોલાવી લઈએ. શું કે ખબર હે આટલું બધું બાંગડું ના દેવાય કે તોડાઈ નાખો કે એમ કહેતા હતા. કોણ? એલપીજી ને પડકાજી કે અલા પણ ઈ તો આખા ગામમાં તોડાતા ફરે. નેટ થયો ને તોડાઈ નાખે તો શું કરવાનું ભરતજી? ના 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 એમની વાતે સરતાય નહીં. હા. ઈ તો આપણે કદાચ દાગીનો કાં તો ઓછો કરાવડાવી. શેટર વેકી મારો તો શેટર ભાઈ ખાવાનું શું એના કરતા તોડાઈ નાખે. કામ છે. ને ફોન તો કર્યો પણ આવે તાર હાચા. આમ તો માણસ હાચો હે આવશે તો. શું ભરતજી કહો? જો આવી ગયા. આવો આવો આવો. બેહો. ઓહો. ભરતજી ઘણા દાણા બધા તો કંટાળે તો હાયા મારા આગળ. એવું એમ? તમે સંબંધ કરાયો હોય ને? સંબંધ તો કરાયો છે ને. એટલે અજીતજી તો ખમતા હે, એમની વાત ના લેવાય. આ માણસ ગરીબ છે બરાબર. બરાબર. એટલે હવે આમ થોડુંક સમજીને દાગીને બાગીને સમજાવો સારું. પણ એમને ઈ તો વ્યવહાર હતો, ઊભું જ રહેવું પડે ને બધી રીતે. વ્યવહારે ઉભા રહેવું પડે, વાત સાચી પણ આટલો બધો દાગીનો આપણો મારી વાત જો હામલો વિયો માનતો નહીં. ધર્મમાં કન્યા આલી છે ને એટલે એ એમ કે બધી વસ્તુ જુએ. વસ્તુ જોઈએ, વાત સાચી પણ હવે માણસ જુએ એવો પ્રમાણે. ભરતજી કીધું કે 12 મહિના ટકા દો હા તો એમ કરો 12 મહિને ટકો. તો નથી ટકે અહીંયા જવાન છોડી એક કામ કરો તમે, ઈ આમના વેવઈજી છે ને, શું નામ? હગરમજી હોય. એ હગરમજીને ફોન કરીને બોલાવો. હાથી ફોન કરો. આવશે ને? આવશે. હાલ ને હાલ બોલાવો બરાબર. હું આ બધા વાહન આપણે ભજન બોલાવી દઉં હાથી બોલો. બરાબર. આ તો ફોન કરો, હટો હું ફોન કરું. હેલો, શું કરો છો હગરમજી? બેઠા હોય એમ? તો તમારે આ આપવું પડશે આજ. હાલો જો. એ હારું તો નેકરો. એ હા ભલે. અલ્પીજી બોલ્યા? હા તો ચાહો બરાબર. સારું તો હવે તમે મારા ઘરે આવો. આ ઓલો નહીં મેલે એમને સંબંધ કર્યો અજીતજીને એમનું હોય. હવે મેલેજી રાડ ખૂટે દાગીના થોડાક વધારે પડે, ગરીબ માણસ હે આમ તો હવે એટલે આપણે એનું કાંક થોડોક રસ્તો કાઢીએ. હવે એ તોડાવવાનું કે તોડાઈ નાખવું ચમ કરવું એમ કરે બરાબર. તમે આવો તો ખરા, બધું કરી આગળ આવો. હવે એ હારો હારું. વાહ મેં કહી દીધું હે. અને તમે શું કહ્યું હગરમજી આવે રે? હવે આવે રહે તો. હા તે બરાબર.
આ બધું તાર બેસી શું કામ છે? બસ હવે એ કડકડ જીતવા હે હું તો ઉલકુર આટા મારતો હતો હા કરો હાવમાં આ શું હાથ પડ્યા ડૂસીને કે આપણે લાકડા ના કાપવાનો આ તો બૈરા કાપી નાખશે અલ્યા પણ હવે પણ કે સુલે થઈ રહ્યા ના હવે પેલા ને એવા હાલે હવે રોજ વખા પાડે આથી તમે નાખો ભરતજીનો ફોન આવ્યો ચમ પેલો મેલો નહીં મેલો તમે શું મેલો મેલો આપણે વાત નથી કરી જી વિક્રમજીને હવે? કરાય તું અહીંયા કણ હા કે ફોન આવ્યો ભરતજીનો એમ હોય કે આ આવો કે મેલાજી મોજાણા હે અને કે આપણે તોડવાની વાત કરે એ રાખે તો હેડો તેમાં કહું તમને ભેગો લેતો જઈએ એટલે મજા ના આવે ના આપણું મેલા છોકરા તૂટી જાય તો તમારા છોકરા વધી જાય ને ના ના તેમ જ તમને હાકરો આવ્યો તમે મત બોલો ય ખરા ને હંગારો પપ્પા ચમ છે કપા ઉખડી નાખે બળી ગયો એટલે તો પછી માથા પૂછ એવું એમ શું ભરત જે હો આવો. મજા મજા ને પેલા તમને સારું કર્યું તમે આવી ગયા એટલે હવે આપવું પડે ના ના બરાબર છે. ના આ બરોબર અમે શું કહો ભરતજી આ મેલાજીની રામાયણ થોડીક નિહાઈને પડી ઈ બરોબર હે મેલાજીને તો ખબર કે આ વિક્રમજી આટલું બધું માગીને બેઠા હે તો એમને સગવડ ના હોય તો તોડ નાખવું હોય તો એમ જ આ બરોબર હે ઈ કરે હોય કપા ને એવું ભરી ગયું એમને અલ્લા કપા ને ભરી ગયું ભરણ ભરી ગયું 700 કરાવવાનો તોડે શું કરવા જો તમને ચોખ્ખું કહું હાલ તો અમારે કપાન બધું ભરી ગયું 1 રૂપિયો અમારે અમ નહીં પૈસાની આશા હોય તો અમે મેલા ટેકો પણ કરે એવા નહીં હોય પૈસા નથી જોતા પૈસા પૈસા ચા માગ્યા હે તો વળી શું પૈસા આ બધા દાગીના લેવા માટે શું કરવું પડે પૈસા જોઈએ પૈસા જ જોઈએ. પૈસાની જરૂર જ નહીં તો એ દાગીના વગર આ લગ્ન કરવા થાય શું કામ ના થાય ના થાય ને એમાં જ કોઈ વેવાઈ ના માને ને ઈ તો એમાં થોડુંક વિવઈને હોય. બોલાવાય ભરતજી હજુ ખબર હે કે સામે કેવું હોય પણ વિક્રમજી હા ના માનતા તોડ નાખો એમાં શું કરે આ તો પછી સગવડ ના થાય ને એ જાય પછી અલા નહીં તોડવું નહીં શાંતિ રાખો તેમાં શું તમારી ગણાયો તોડવો નહીં આ તમારા ભાઈ શું નામ હગરમથી ભૂલી જવા ઘડી ઘડી હગરમથી આવો હા આઈ આ હગરમથી આવો આવો શાંતિ શાંતિ અરે આ તો પંકજજી ને એમાં વારે આ ખાટલો લાવો મેરેજી ખાટલો હા, લાવો આવો ને. ખાટલો લીધો આવો તમારું સરખું કરી નાખું ઢોટડીમાં બે હું શાંતિ હે વળી સમજી મહેમાનને તેડાવી લીધા હે ભરતજી હે મહેમાનને તોડવાનું એટલે નક્કી કરી હવે નાખ્યું મેન ધણી આ હે તો એમનું તો કામ પડે ને એટલે પણ જી હે હાચું કેવું જ પડે સગવડ નહીં એટલે એમાં શું કરે રાજી તો નહીં એટલે રાજી તો નહીં તો પણ તમને ખબર નહીં પડતી એમ કહું ભરતજી મારી વાત આપણે આ માને તો ને હગરમજી ની શું હે હગરમજી કહો બોલો ધંધા પાણી બધું રેડી હા રેડી હે અમારે તો લગ્ન વગન કરવાના એમ ને લગન કરી નાખવાના બી જોડીને તમારે 2 છોડીઓ ને 1 છોકરો એમ ને એક છોકરો બરાબર હજુ નાનો હોય હા હા નાનો બરાબર છે, પણ 2 છોડીઓ ને 1 છોકરો ભગવાને જી આલ્યું એવો હવે આમના લગ્ન કરવાના શું તમે આમાં દાગીના કાંક વધારે માંગ્યા છે ને એવું સમાચાર મળ્યા પણ દાગીને તો હવે તમે કહો એ તો જી જોતા હોય તો માગે જ ને વેવાઈ એમાં ચાલે જ નહીં હવે તમે જો આ પગની પાણીથી કરીને છોટી તમે દાગીનો માજ્યો છે બરાબર વાંધો નહીં બરાબર છે ભલે માજ્યું તમે પણ એ વસ્તુ સારી નહીં તો દાગીના તમે અલા વિક્રમજી તમે કહેજો કામ હા પણ એ તો તમે કહો જ ખરા બરાબર દાગીના બધા જરૂરી નહીં આપણે આપણે છોકરી પરણાવીએ એટલે દાગીના જરૂરી નહીં માની જો તમે અમે ઘર અને માણસાઈની બધું એની જરૂર છે કારણ કે તમે સાંભળો તો કદાચ જો આ ધારો કે ઓલો જે તમારે નવો બીજો રહ્યો અજીતજી એ તો પાર્ટી માણસ એ તો તમે એક વારના નહીં પણ ડબલ જોડું જોતા છે ને તો એ લાવી દેશે બરાબર એ ખમતો માણસ પણ આ ભાઈ છે ગરીબ એટલે હા ગરીબ નહીં બેવો જેવો જમીને છે પણ એનો છોકરો એનો ભત્રીજો પરિણામ સારું થઈ અને જમીન વેચી અને દાગીના તો કરાવી દેશે બરાબર પણ તમારી છોડી આવશે એટલે ખાશે શું એનો વટ રાખવો સારું થઈને દાગીના કરાવશે બધું ખર્ચો કરશે તમે સાચું કરી બરાબર પણ તમારી છોડીને તમે અહીંયા મોકલશો એટલે એ નકર દાગીના ખાશે ના દાગીના નહીં અને ચલો દાગીના તમે એવું વિચારો કે ભાઈ દાગીનો તમારા ભવિષ્યમાં ગમે ત્યારે સંકટ સમયમાં કામ આવશે બરાબર તો એ જમીન વેચી નાખશે ને દાગીનો રાખશે તો દાગીનો લઈને તમે હોરીને જાઓ ને તો એમનું 40% જ પૈસો મળે અહીંયા આવો ને અને 40% પૈસામાં વ્યાજ ભરવાનું બરાબર અને દાગીનાની જગ્યાએ જમીન એમ હશે ને તો જમીન લઈને જાય ને તો એનો પૈસો ઘણો આવશે
એ વાત સાચી તમારી. બરાબર? એ કદાચ 1-2 વર્ષ પૈસા ના ભરે તો વાપર ના મળે, બીજું શું ફેર પડે? અને આ ગીરી મિલે કદાચ હા, તો વ્યાજ ના ભરી કે કાંઈ થાય એમ નહીં. એટલે તમે જો સમજુ માણસ હો, સમજો તો સારું. હા તે સમજી લઈએ એનું. બરાબર? આ બીજા અમુક માણસો છે ને, આ ગામમાં ઘણા માણસો એવા હોય. ના ના ભરતજી તમારી વાત સાચી છે. ચાલો આપણે આપણી રીતે બધું જે વસ્તુ લાવવાનું એનો બધું બંધી કાઢો કરી નાખો ભાઈ આ વસ્તુ આપણે આથી લઈ જાવ આથી લઈ જાવ હું તો એ કહેવા માંગુ ઘણું બધું રહે. કાલ ઉઠીને બહાર વિક્રમજી, બરાબર હે ને? તમે ઓલા અજીતજીને તમને કહી દીધું. અને હગરમજી સમજી જાય તો સારું જ ને. કાલ ઉઠીને એમ નહીં, હવે જોરો કાલ તમે ઉઠીને એમ ચલો શું તમારે હે ને તમારે છોડી માટે દાગીને તમારે બધા હારે લાવી દેશે, બરાબર? પછી તમારો છોકરો પરણાવવાનો હોય, તમારો છોકરો પરણાવવાનો હોય ને? હે? તો એ તમારા છોકરા વખતે અત્યારે તો મોંઘવારી બહુ નહીં, બરાબર? તમારો છોકરો તો હજુ નાનો હોય એટલે 5-10 વર્ષ પછી પરણવાનો, 10 વર્ષ પછીની મોંઘવારી કેવી હશે? હે? તો પછી તેથી તમે ચાહે ને તમારી જમીન વેચવી પડશે, તો આવનારની છોડી શું ખાશે તમારા ઘરમાં? દુઃખી થાય કે સુખી થાય? દુઃખી થાય ને? તો તમે સમજુ માણસ હો, સમજી જાઓ અને બહુ દાગીનાનો બહુ ના રાખો. આપણે તમે દાગીના ઓછા કરી નાખો બરાબર. ઓછા નહીં કરવા, થામુકા રાખવા જ નહીં. એવું ઓય દાગીના શું કરવા એમ કહું? તો ભરતજી પણ શું કહું, જો બંગડી, મંગળસૂત્ર અને કલ્લા આટલું તો જુઓ. આ 3 વસ્તુ બરાબર છે. ત્રણ વસ્તુ બરાબર. કારણ કે જો એક મંગળસૂત્ર તો મેન વસ્તુ, બરાબર? એટલે એક મંગળસૂત્ર અને બંગડી એક જુઓ. બંગડી અને દાગીનામાં એક આ ચાંદડી, ચાંદીની. ચાલે. ચાંદની કલ્લા દાદાજી, હવે આટલી વસ્તુ તમને મંજૂર છે? તો ભરતજી આપણે કરી નાખ્યા રંગે સંગે? રંગે સંગે એમ જ પણ આમાં હજુ મારે બીજું કંઈક કેવું છે. આ તે કહી દો એ તો જેટલું તમે- કહેશો એટલો ફાયદો છે આપણા તમે- માટે બધા માટે એક માટે નહીં આલો જો બધા આ વેવાઈની વાત પૂરી થઈ ગઈ, બરાબર? વેવાઈ છે બહારનો, હવે આપણે કુટુંબની વાત કરવી બાર તમને, બરાબર? ચલો આમાં વેવાઈ એગ્રી થઈ ગયા, તમારે ઓલા વેવાઈ આગળ જે લેવું હોય એ કહી દીધું. ના ના એમાં બધા બે હરખા ને બસ તો છોડી સુખમાં જાહે, બરાબર? હે ભરતજી પછી ભલા સાના સબકે જે હાલવું હોય આપી દે, ઘરે લઈને કરાવી દે. છોડી ઈ વાત અલગ. તમારી છોડી 80 વર્ષની ડોશી થશે ને જો કદાચ તમે જીવતા જાગતા હશો ને તો તમારા આંગણે આવ્યા પછી જી હાલવું એ લાય, બરાબર? છોડીને એવું હાટું નહીં કે આપણે પૈણાયા પછી જ હાલવાનું, પૈણાવે તાર હાલવાનું એવું ના હાટું રાખવાનું. સગવડ થાય એમ છોડી કરાવે. કઈથી છોકરા પૈણી જાય ને ત્યાં સુધી પિયરમાં આવે ને જેટલું ચાલવું હોય ને એટલું હલાય, બરાબર? એ બધું સારું જ લાગે, બરાબર? ગોર હે ને ગોર અંધારું હોય ને તો ઘરે જ લાગે. અને મેલાજી મહેનત કરશે, છોકરો આ એમનો ભત્રીજો મહેનત કરશે પછી કરી આલશે દાગીના એવું હશે તો. અલ્પીજાન. જે જેની સગવડ હોય અને બીજું શું કહું ભરતજી, મેલાજી તમને બેન કહું હં. કેજો આ એન્ટ્રી છે એટલે ઈ બધું આપણે બંધ કરવાનું. એમાં શું હોય ખબર છે? ઈ આપણા સમાજની વાત આવી, પણ ઈ બધા ના કહેવાય, ઈ આપણા કુટુંબમાં એ કહેવાય. આપણે જ કરો તો આ આપણે પેલા વિવેકનું પતાવી દઈએ. એમને આપણે કરીએ તો બીજા આપણે આપણું જો, જોઈને બીજા ક્યાંક તમે તમે આ વસ્તુ અમે કીધી એમાં બધા રાજી રેડી રાજી થઈને પરણાવશો રાજી થઈ કમ્પ્લીટ ને? તો હવે બેહો, રોટલા બોટલાનું થાય ત્યાં સુધી બેહો, અમે અમારા કુટુંબની વાત કરીએ, બરાબર? એટલે આપણે જો તમે આભરો ને એમાં હોય ખબર પડે. એમને આપણે જોઈને બીજાને ફાયદો થાય ને યાર ફાયદો થાય ફાયદો. હવે જો આપણે જે ઓઢમણા આપણે લગ્નની અંદર કેટલા ખર્ચા થાય તમને એ ખર્ચો માર નાખે ભરતજી ઓઢામાં. બરાબર? હા ઓઢમણા 50-50 હજારના ઓઢમણા થાય અને સાચું તમારે 50,000 એક રહી ગયા, તમારી દીકરીના ખાતામાં 50,000 રૂપિયા આવી ગયા, હા હા. બરાબર? કરી આવત હા, રેડી? આ ઓઢમણા તમે 40-50 હજારનો ખર્ચો સાચો ને, બરાબર? ભરતજી પોકી જાય હવે ઓઢમણામાં આપણે એવું કરીએ કે આપણી જે અંતની દીકરી હોય ને એ દીકરીને જાળવાની, બરાબર. બાકીના હારિયું આવે ને એ ફઈન, ફુવાન, કશું કોઈને નહીં. કશું કોઈ નહીં એટલે માથા કુટે નહીં રિહાય ઓલું ભાઈ આ વાત રિહાય જોયું? એ છોડી રેડી છે ને? બરાબર ને? પછી હવે બીજું આપણે લગ્ન કરીએ ને એટલે રાસ ગરબા રાખીએ, રાસ ગરબા ચાલો બરાબર છે, રમો રાસ ગરબા રમાય એવું ખાટું નહીં, પણ એ રાસ ગરબા વગાડવા વાળો રહ્યો એ 10 ની ઉપર હેડવાનું, 10 ઉપર 10,000 15,000 20,000 અમુક લાઈવ કે શું કહેવાય ને ઓ ડીજે લાવ કે લાઈવ ડીજે કરે ઉપર વગાડતા હોય ને બધું. તો બધું 40,000 રૂપિયા લે. 40,000 રૂપિયા. હવે એ 40,000 રૂપિયા આપણે એને આલીએ એક રાતના ખાલી 4 કલાક પૂરતા, તો પછી એના કરતા તો રહુડું કેટલું થાય હમ. એને એ વાત આ છે એમાં ખાવાનું. બધું એ ખર્ચા બી પતી જાય હા, અત્યારે પબ્લિક શું કરે છે ખાવામાં એક આઈટમ ઓછી કરે પણ એ શોખ રહ્યો ને કીર્તિ માટે શોખ વધારે કરે, એટલે એ બંધ કરો આપણે. એટલે આપણે રાસ ગરબા રાખીએ, રાખવાના વાંધો નહીં, પણ દેશી ઢોલના તાલે
એ ચાલે. અને ઓલો ભરતજી ને ઓલી ગાડી લઈને આવતા ભોડા Entry, એન્ટ્રી એ બંધ ઈ કરાવો તો પણ ઈ તો બંધ થવાનું હોય. ઢોલ લાવો અને ઢોલમાં કોઈ એન્ટ્રી કરવાની નહીં. રાસ ગરબા હોય ને ડીજે મોટું વાગતું હોય તો એન્ટ્રી કરે ને. બસ એ આપણે બધું જોવાની સિસ્ટમ બરાબર. આમાં મજા છે. આ બહુ દેખાદેખી કરવાની કોઈ જરૂર નહીં. ભરતજી વાત ખર્ચા વધુ જાવ તો તમે અત્યારે તમે તમારાથી જ વાત કરીએ આપણે. તમે બર રાખવાનું, બધાને આબરૂ રાખવાનું, મોસના દોરા ઉપર રાખવા સારું થઈને તમારે 2 વીઘા વેચી મારશો. વટના ગાજર ખાવામાં કંઈક મળી ગયા ભરત. બરાબર. અને પછી દેવું ભરીને મરી જાવ ને. હે તમે રોડ ઉપર આવી જાઓ, એમની સોળીએ રોડ ઉપર આવી જાય ને તમારો ભત્રીજો રોડ ઉપર આવી જાય. આમાં એક માટે નહીં, ભરતજી બધા માટે ખાય. બધા માટે. એટલે બીજા કને આપણે કંઈ કહેવાતું નહીં, પણ આપણી સમાજ પૂરતું આપણે કરો. કારણ કે આ જગત બહુ મોટું હોય. બરાબર. જો આ બધા મંજૂર પછી તમે આમ કહો કે આ 3 વસ્તુ લઈ જાઓ, હોસ્ટ એક વધારે લઈ જાઓ તો એ નહીં ના, ચાલે. ના, ના એ તમારે બધું ઘરે આવીને કરાવો. બીજી વાર આવે તો જી કરવું કરો. હા, ઘરે લઈ જઈને કરાવો. પણ પહેલા આપણે આણે અહીંયા જાય પણ મોટી કરવામાં પછી એવું થાય. પહેલા આણે નહીં. બરાબર. બીજા આણે આવે એટલે તમે આખી મઢી નાખો. હવે એ તમારે સગવડ પડે. બરાબર. એ સગવડ પ્રમાણે તમે એ માથે ના રાખવા કશું. બરાબર. બધાના લાભની વાત છે. હવે ભરતજી હા ગમે આવો બધા ભરતજી. કહી દો બે ના સારું કર્યું હાર્યું. બધા માટે બધા માટે સારું. જબરદસ્ત વિક્રમજી શું કહું તમારે? રેડી રેડી. અને તમને જ અમલ છે કે વિક્રમજીએ સંબંધ કરાયો તો પણ વટ રાખ્યો. સાચું સાચું. બરાબર. હજુ બીજા કોઈ આડા ખર્ચા લાગે છે તમને લગ્નમાં? એક તો મામીરાનું શું કેવું છે? મામેરાનું તો એ લોકો એ તો હવે ના ના એમાં ઉઠમણા ને એવું બંધ ભરે ઓઢમણા બંધ, પણ મામેરું જે આવતું હોય તો આપણે સ્વીકારવું હા પડે. એમાં કેવું હોય ભરતજી કે ભાઈ પૈસા ખાનગી રીતે આપી દે જી લાખ આવા ગમે જાય પણ દેખા દેખી નહીં. હા, દેખા દેખી દેખા કરે એટલે શું ઓલું ના ના તો યાર ઈ 50,000 જ રાખવાનો એમ. એ 50,000 બરાબર. અને પછી તમ તારો વાહન જે હાલે એ હાલે. આમ તો કહો પછી એ તો કહું તો હું એમાં ઈ આયા એટલે કે લાવો આપણે ઉઠમણા આલે ઈ બંધ દીકરી કરાવો. તમારી દીકરી છે 80 વર્ષની ડોસી થાય ને ત્યાં સુધી તમારા આંગણે આવે એટલે એ છોડી જ કહેવાય. હા એ તો બરાબર. એટલે એને જેટલું આલવું એટલું આલી કે આપણે ઠીક મળે ત્યાં સુધી. બરાબર. એટલે એવો બહુ હાલત લાગતા ને ગામમાં કદાચ તમારા ભાઈઓ કાકા કુટુંબ તમને કદાચ ભાલા ખૂચાડે ને તો થોડુંક સહન કરી લેજો કે ભાઈ આ મને પોહાતું હતું ને મેં કર્યું. અને આપણું જો બરાબર. કાલ ઉઠીને એમને ખબર પડે કે આ વસ્તુ આ બરાબર કરી આમની. અને એ કહીએ કે ને ભાઈ આટલું અને આ ભલે જે ઓલું થાય લંબાતા ભાડીને કે લો હવે ચા જાઓ કે ટા ગઢડા ને કાઠિયા હોય પછી ગામમાં છોડી કે મજૂરી બારે કરવા પડી જાઓ. પણ એ તો તમે જ મિલી હે. હા હા હે? જાતે જ મિલી જાતે તમે મિલી હે. જાતે મિલી. હા, અમે ના લીધું હોત તો સમજો ને ના વાતને? આયા. વાત સાચી ને ભલે. તમે ના લીધું હોત ને આટલો બધો ખર્ચો ના કર્યો તો. હા. હવે એ તો કુટુંબ ઉપર જાય. એ તો ભાઈ હા, એ તો ભાઈ જેવો હું ખોટો એના ના માટે જ કહું આ દાગીનાનો ખર્ચો ઓછો કરવા માટે એના માટે. પણ જમણવાર ભલે 2 માણસનો થાતો 400 માણસનો કરો, 7 આઈટમો કરતો હોય 12 આઈટમો કરો. એ ના નડે ખાવાનું. એ નડેલી ખાધેલું ને ખાધેલું એઠ પડશે ને તો એ બીજો 2 દાગીના કરાવશે. એનામાં એટલી તાકાત છે કોકનું ખવડાયેલું. બરાબર. પણ આ દાગીના કરાવો ને બીજું ને ત્રીજું ને આ બધા ખર્ચા રહે ને ખોટા છે. એટલે એમ કહેવા માંગુ હું તો કહું આ ચેતન બેટા ફૂલવાનું છે ને આ બધી સિસ્ટમ નકામી પડે. ભલે ટેટા ઈ બંધ જ કરી નાખો હું તો કહું. શું આવે ટેટા બંધ કરી હવે એમાં બધું બરાબર છે પણ તમારો ભત્રીજો શું કહેવા માંગે એ પાછો માનશે જ ખરો ને. એ તો ભરતજી માની જાય. એ તો હવે ઓલા વાળી મેં આમ કીધું તો અમે વેવાય નહીં બંધાતા બરાબર તો મેં તો કે શેતર વેચીને લગ્ન કરો. લગ્ન તો કરવા જ પડશે. હા લગ્ન કરવાના આપણે એવું નથી પાડતા પણ એ એમ કહે કે મારે ડીજે લઈ જવું હોય વરઘોડો કરવો હોય ભંડી કાઢો કરે નકર રખડશે ભાઈ. હા હા હા, ઈ એટલે બધા માટે હે ને એ તમારે કાબુમાં રાખવાનો. ઉલાવાળી ના થાય રી નામ કરું નામ કરે ઈ તમારા જવાબદારી તમારે સમજાઈ દેવાનું. જવાબદારી આપણે અજીતજીને કઈ ના કહેવાય. અજીતજી તો એની કુટુંબ આખું અલગ છે. ના આપણે હવે તો આમાં આવી ગયા ને હજી. આઈ ગયા ને. આવી ગયા ને એમને વધની વસ્તુ લઈને નહીં જવા દેવાની. આપણામાં આવી એ ગયા ના, ના, સમાજમાં એમના તો આવે જ ઘરેથી ને. મોટો કરે એ આપણે નહીં જોવાનું. સમાજમાં આપણે સમાજમાં અંદર સમાજમાં તો રાખવાનું. આયા. એવું નહીં આ બધા એવું નહીં આપણે ભાઈ સમાજને લાગુ પડે ને આ તો. સમાજને તો પડે જ નહીં. હા, એની વાત છે. તો પછી તો જોઈ હવે વીવી માણસ સીધો છે બરાબર. મને તો એટલી ખબર પડે કે વીવી આટલો સીધો હોય તેની છોકરીઓ રેડી જ હોય. બધું યાદ હોય. બરાબર. એટલે એના ઘરે હા હા સમજે એટલે સમજુ માણસના ઘરે બધા સમજુ જ હોય. અને અમે આ મેલાજીને ચડાય મેલાજી માફ કરજો હા બીજું શું અમારી ભૂલ કહેવું? થઈ. ચમ ચડાય. નો કે આ વરે તોડાવ છે કરતા મારા છોકરાને થઈ અલા જાય. તમારા છોકરાનું થઈ જાય હવે ચિંતા ના કરશો. અમે તમને ચડાયા એ અમે માફી તો માંગીએ. બરોબર પણ હવે કોઈ બી જગ્યાએ કોઈ બી નું ઠાઠું વચ્ચે પાડ નહીં મારે જો ના, ઈ નહીં મારીએ. ગુજરાતના હાથની વાત છે પણ બાપના ભાગીદાર તમે બનશો. તમે બનશો. ના ચોરી તો બરોબર. ઉપર છે ને નોટી ના બને. તમે ના પાડશો તો કરવા વાળો કરવાનો પણ તમે ના પાડશો ને એટલે બાપના ઢીગાડ બનવાનું થાય. આ તો વસ્તુ એવી. સાચું મેં. હવેથી કોઈને ફાટ બાટ નહીં મારીએ બીજું તમે શું તમારા છોકરાનો સંબંધ કરવા સારું થઈને બીજે ફાટ ના મરાય. ના બરોબર. બરાબર.
એ અમારી ભૂલ. એ અમારી ભૂલ કહું હવે બરાબર. તો મેલાજીને મેં કીધું તું પૂછો. હા તો કીધું તું બાટા તો ગમે એ ફાટમાં છે ને હું નહીં ફેદાયેલું ગમે. પણ તકલીફ આવે છે આટલું બધું બાગડો તો ભલે સગવડ વાળો તો કરે કે હવે ના ના એ બધું બરાબર છે. અરે, તમારે થઈ ગયું, બધું હવે સારું થઈ ગયું પગાર આવે બધું મંજૂર છે ને મંજૂર. તો હવે તમે છે ને આ મહેમાનને આજ જવા દેતા નહીં. ઈ તો મારા ઘરે રાત રાખું અગ્રમજીને. બહુ બહુ ભલો માણસ એ છે તો અમે બરાબર. અને તમે વીવી કોઈ દિવસ કદાચ છોકરાનું તકરાર થાય ને તો તમે વીવી એવું ના રાખતા નહીં. એ તો ભરતજી હવે પૂરું એ તો બે સમજી જાય. કારણ કે ઓલા શું નવા નવા હોય એટલે કદાચ બાજે કરે ને બોલે કરે. એ તો ભરતજી હવે ના ચિંતા પણ તમારે એવું મન દુઃખ લગાડતા નહીં. અને બીજું હવે આ વેવાઈને તમે તમારે તો રોટલા ખાવા છો કે તમારે ત્યાં ભરતજી મારા તા બે ભેગા કરી નાખો ને એટલે બે તમે નું સેટ થઈ જાય ખાઈ અને રંગે સંગે મજા કરો બરાબર. હવે અમે જાય બરાબર. ના નિયમનું પાલન કરજો આ કરી બરાબર. જો બધું ટાઈમ થઈ ગયો બરાબર. અગ્રમજી તાર. હા એ તો